નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. બેંક ઓફ બરોડા ધનસુરા શાખા દ્વારા હીરાપુર ગામે 18/7/2025ના રોજ જન સુરક્ષા અભિયાન અંતર્ગત એક વિશિષ્ટ વિત્તીય સાક્ષરતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ નાગરિકોને સરકારી યોજનાઓ, વિત્તીય સેવા, વીમા સુરક્ષા અને સાયબર સુરક્ષા અંગે માહિતી આપીને તેમને સશક્ત અને સુરક્ષિત બનવા માટે પ્રેરિત કરવું હતું. કેમ્પમાં હીરાપુર ગામના સરપંચ રમેશભાઈ, ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મનહરભાઈ, શાખા વ્યવસ્થાપક હેમંત પ્રજાપતિ, લીડ જિલ્લા મેનેજર નીરજ મહાવર, નાબાર્ડના ડીડીએમ મનોજભાઈ અને આરસેટ ડિરેક્ટર શ્યામલ પટેલ ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજનાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેમ્પમાં પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત નવા ખાતા ખોલવાની ઝડપી પ્રક્રિયા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના હેઠળ લોકોને વીમા સુરક્ષા સાથે જોડવામાં આવ્યા. અટલ પેન્શન યોજના દ્વારા અનૌપચારિક ક્ષેત્રના કાર્યકરોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા મળે એ હેતુથી નોંધણીઓ કરવામાં આવી. RE-KYC ખાતામાં નોમિની અપડેટ જેવી જરૂરી કામગીરી પણ સ્થળ પર જ પૂરી કરાઈ હતી અને સાયબર ફ્રોડ અંગે જાગૃતતા લાવવા LDM અને DDM દ્વારા ગ્રામજનોને મોબાઈલ, OTP, ATM અને ઓનલાઈન ઠગાઈથી બચવા માટે ખાસ માર્ગદર્શન અપાયું અને આરસેટ તાલીમની માહિતી ડિરેક્ટર શ્યામલ પટેલ દ્વારા વિવિધ સ્વરોજગાર તાલીમ અભિયાન અંગે માહિતી આપી કે કેવી રીતે ગ્રામજનો તાલીમ લઈ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. ત્યારે હીરાપુરના ગ્રામજનોમાં ઉત્સાહભેર સહભાગિતા જોવા મળી હતી. ઘણી મહિલાઓએ ખાતા ખોલાવીને પોતાના નાણાં વ્યવસ્થાપન માટે પહેલ કરી હતી અને યુવાનોને RSET તાલીમ કાર્યક્રમોમાં સ્વરોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટ પર ખાસ ભાર મુકાયો હતો. આ કેમ્પ એ માત્ર બેન્કિંગ સેવાઓ પૂરતું નહોતું, પરંતુ ગામના નાગરિકોને સામાજિક સુરક્ષા, નાણાકીય શિક્ષણ અને આત્મનિર્ભરતાની દિશામાં એક મજબૂત પગલું ભરતા આ કેમ્પ ગ્રામજનો માટે પ્રેરણાત્મક બનતા ગ્રામીણ વિસ્તારમાં સામાજિક સુરક્ષા, વિત્તીય સશક્તિકરણ અને જાગૃતિ માટે ઉત્કૃષ્ટ પહેલ અને સમાજમાં વિત્તીય અને જાણકારીના અજવાળાની એક નવી શરૂઆત સાબિત થયો હતો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.